નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ કે બુધનો જે ગ્રહ છે તેને મજબૂત બનાવવા માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ। આમ તો જે બુધનો ગ્રહ છે તેને રાજકુમાર કહેવામાં આવે છે અને રાજકુમારનો સ્વભાવ તમને ખબર જ હોય કે થોડો ચંચળ હોય, નિર્દોષ હોય, નવી વસ્તુ ખૂબ જ ઝડપથી તેને ગમવા લાગે છે, નવા એક્સપેરિમેન્ટ તેને કરવા ખૂબ જ ગમે છે, ખૂબ જ ઝડપથી અને કુશળતાથી કાર્ય કરવા માટે પણ એમ કહી શકાય કે જો તમારી કુંડલીમાં સારો બુધ ગ્રહ હોય તો ચોકસાઈપૂર્વક તમે કાર્ય કરશો। પણ તેવી જ રીતે એવું પણ કહી શકાય કે આપણી જે કુંડલી છે, કુંડલીમાં પણ આપણો બુધ ગ્રહ શુભ છે કે અશુભ છે તેને આપણે કઈ રીતે જાણીએ? કારણ કે દરેક વ્યક્તિને કુંડલી જોવાનું જ્ઞાન ન હોય, તેના માટે તમારે કોઈ સારા સલાહકાર જ્યોતિષ પાસે જવું પડે, પરંતુ જાતે જ તમારે તમારો બુધ સારો છે કે ખરાબ છે તેને જાણીને તેને વિશેષ રીતે કયા રત્નથી તમે તેને ખૂબ જ સારો લાભ ઉપાડી શકો છો, તેનો લાભ મેળવી શકો છો, તેના વિશે આજે આપણે ચોક્કસથી વાત કરીશું। જ્યારે તમારી કુંડલીમાં બુધ ગ્રહ શુભ છે તો તમે એવું કહી શકાય કે તમારું જે મેન્ટલ પીસ છે તે ખૂબ જ પાવરફુલ હોય છે, તમે ખૂબ જ પ્રેક્ટિકલ હોવ છો। કેવી રીતે પ્રેક્ટિકલ? એટલે કે જે જગ્યાએ શું તમારે જવાબ આપવો છે, ક્યાં હા પાડવી છે, ક્યાં ના કહેવી છે, તે દરેક વસ્તુનું જ્ઞાન જે છે તે બુદ્ધ જેનો કુંડલીમાં શુભ હોય છે તે વ્યક્તિમાં હોય છે। આવા લોકો કન્ફ્યુઝ બહુ નથી થતા, ખૂબ જ ત્વરિત નિર્ણયો લેતા હોય છે, ઝડપથી તેમની નિર્ણય શક્તિ એટલી પાવરફુલ હોય છે કે તે લોકોને ખબર હોય છે કે તેમણે શું કરવું જોઈએ, શેનું સિલેક્શન કરવું જોઈએ, ક્યાં રહેવું જોઈએ, ક્યાં ના રહેવું જોઈએ। આ તમામ પ્રકારની જે નાની નાની રોજિંદી વાતો છે જેમાં એમ કહી શકાય કે એક વ્યક્તિ જે છે ઘણીવાર બહુ જ કન્ફ્યુઝ થતો હોય છે, પરંતુ બુદ્ધ જેનો ખૂબ જ શુભ છે ત્યાં દરેક ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝન વગર પોતાના નિર્ણયો લઈ શકે છે, પોતાના કાર્યોને એક પ્લાનિંગની સાથે કરે છે, મેનેજમેન્ટની સાથે કરે છે। પરંતુ જો કુંડલીમાં અશુભ છે બુધ તો પછી એવું કહી શકાય કે તેની વાણીમાં થોડી કટુતા હોય છે, એટલે કે તે જે કંઈ પણ બોલે છે એવું બોલે છે કે સામેવાળાને ખોટું લાગી જાય અથવા તો વિચાર્યા વગર બોલશે। એવું કહી શકાય કે માનસિક રીતે તે વ્યક્તિ કોઈ પણ વસ્તુને વિચારતો નથી, લાંબુ તેનું કોઈ પ્લાનિંગ નથી, તે ફ્યુચર માટે કોઈ તેના ગોલ્સ નથી હોતા, કોઈ તેના સપના નથી હોતા, તો તેવા સંજોગોમાં કહી શકાય કે ચોક્કસથી આ વ્યક્તિનો બુદ્ધ ખરાબ છે। ઘણીવાર કેટલાક વ્યક્તિઓ ખોટી વસ્તુઓનું ડિસિઝન લઈ લેતા હોય છે, ત્યારે પણ એવું કહી શકાય કે તેના નિર્ણયના કારણે તેને આગળ જતાં કંઈક તકલીફ પડવા લાગે છે, તો તેના નિર્ણયો જે છે તે સમયે તેણે ખૂબ જ ઝડપથી અને ખોટા લઈ લીધા હોય છે। તો આવા સંજોગોમાં પણ ચોક્કસથી કહી શકાય કે આ વ્યક્તિનો બુધ ગ્રહ જે છે તે નબળો છે, કુંડલીમાં અશુભ પ્રભાવ આપે છે। વિશેષ રીતે જોવા જઈએ તો 6ઠું, 8મું અને 12મું ભાવ જે કુંડલીનો છે તેને ત્રિક ભાવ કહેવામાં આવે છે અને આ ભાવમાં જો બુધ હોય તો ચોક્કસથી તે ક્યાંક ને ક્યાંક તમને અશુભ પ્રમાણ આપે છે, અશુભ પરિણામના લીધે ક્યાંક ને ક્યાંક તમારે જીવનમાં કેટલીક તકલીફો વેઠવી પડે છે। વિશેષ રીતે બુધ જે છે તેને બિઝનેસ માટે ખૂબ જ પાવરફુલ ગ્રહ